નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે નેમ્સ ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓના નામ બરાબર છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડિયો છે એ અંત સુધી જોજો બરાબર છે. ઘણા બધાને એવું થશે બરાબર છે કે પક્ષીઓના નામ તો આવડે જ ને બરાબર, પરંતુ એવું નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ અને ઘણા બધા અન્ય વ્યક્તિઓને પણ આના નામ નથી આવડતા. તો મિત્રો, વિડિયો છે એ અંત સુધી જોજો. અહીં જોજો મિત્રો, પહેલો જે વર્ડ છે બરાબર છે કે પહેલું જે પક્ષીનું નામ છે એ છે કોક. તો મિત્રો, કોક એટલે શું? તો મિત્રો, કોક એટલે થાય કુકડો. શું થાય મિત્રો? કુકડો. ક્રેન બરાબર છે. તો ક્રેન એટલે શું થાય મિત્રો? તો ક્રેન એટલે થાય બગલો, એટલે કે બગલો છે ને ઇંગ્લિશમાં ક્રેન કહેવાય. ત્રીજો વર્ડ છે કુકુ. કુકુ એટલે થાય મિત્રો કોયલ બરાબર છે. નામ એવું કામ છે. ડવ. ડવ અહીં ડવ એટલે હાબુ નહીં હો મિત્રો. ડવ એટલે થાય કબૂતર. શું થાય મિત્રો? કબૂતર થાય. ઈગલ. ઈગલ એટલે શું થાય મિત્રો? તો કે ગરુડ બરાબર છે. ભગવાન વિષ્ણુનું જે વાહન છે ગરુડ, એને ઇંગ્લિશમાં ઈગલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો જે વર્ડ છે મિત્રો ફાલ્કન. તો ફાલ્કન છે બરાબર છે એ કયા પક્ષીનું નામ છે? તો કે બાજ. બાજને ઇંગ્લિશમાં ફાલ્કન કહેવાય. એના પછી છે ગુઝ. ગુઝ એટલે શું થાય મિત્રો? તો કે હંસ બરાબર છે. એના પછીનું જે નામ છે મિત્રો હેન. હેન એટલે શું થાય મિત્રો? તો હેન એટલે થાય મરઘી. શું થાય મિત્રો? મરઘી. જે આ જય નથી હો, જે એ વાય, આ જય નથી, આ શું છે? જે છે બરાબર છે. જે એટલે થાય મેના. મેના નામનું એક પક્ષી છે એ આવતું બરાબર છે. કાઇટ. અહીંયા કે આઈ ટી, કાઇટ એટલે પતંગની વાત નથી મિત્રો બરાબર છે. કાઇટ એટલે થાય સમડી. શું થાય મિત્રો? સમડી. લાર્ક. લાર્ક એટલે લાવરી નામનું એક પક્ષી આવે બરાબર છે મિત્રો. લાવરીના ઈંડા આપણે કહીએ ને બરાબર છે. લાવરી છે એ ખેતરની અંદર ઈંડા મૂકતી હોય બરાબર છે. એના પછી છે નાઇટિંગલ. નાઇટિંગલ એટલે શું મિત્રો? તો કે બુલબુલ. બુલબુલ નામનું જે પક્ષી છે એને અંગ્રેજીની અંદર નાઇટિંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રીચ બરાબર છે. ઓસ્ટ્રીચ છે બરાબર એટલે કયું પક્ષી થયું મિત્રો? તો ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ થયું. કયું થયું મિત્રો? શાહમૃગ. દુનિયાનું સૌથી મોટું ઈંડું છે એ આ પક્ષીનું હોય છે. પેરટ. પેરટ એટલે તો તમને બધાને ખબર જ છે, પોપટ. એના પછી છે મિત્રો પીજન. જોજો મિત્રો, અહીં એક વર્ડ છે ડવ. ડવ એટલે કબૂતર થાય અને પીજન એટલે પણ કબૂતર થાય. પીજન એટલે પણ શું થાય? તો કે કબૂતર થાય. સેમ વસ્તુ છે કે સ્પેરો. સ્પેરો એટલે શું થાય મિત્રો? ચકલી. સ્પેરો એટલે ચકલી. અને સ્વોલો. સ્વોલો એટલે પણ ચકલી થાય. સ્વોલો એટલે પણ ચકલી થાય. આ બંને કેવા છે? સમાનાર્થી વર્ડ છે એટલે કે સિનોનિમ્સ છે બરાબર છે. એના પછી છે સ્વાન. તો સ્વાન એટલે પણ શું થાય? હંસ થાય. તો આ પણ બે વર્ડ આવ્યા. એક સ્વાન તમે યાદ રાખશો, બીજું શું છે મિત્રો? તો કે ગુઝ. આ પણ તમે યાદ રાખશો. આ બંને પણ સિનોનિમ્સ છે. વલ્ચર. તો વલ્ચર એટલે કયું પક્ષી? તો કે ગીધ બરાબર છે. બહુ ઓછું જોવા મળે છે. એના પછી મિત્રો વર્ડ છે હોક. હોક એટલે પણ શું થાય? તો કે બાજ થાય. હોક એટલે બાજ થાય. સેમ ફાલ્કન એટલે બાજ થાય અને હોક એટલે પણ બાજ થાય. એના પછી છે મિત્રો પીહેન. પીહેન એટલે શું? તો કે ઢેલ બરાબર છે. પીહેન એટલે શું થાય મિત્રો? તો કે ઢેલ. 22મો વર્ડ છે મિત્રો આઉલ. આઉલ એટલે શું થાય મિત્રો? તો કે ઘુવડ. આઉલ એટલે શું થાય મિત્રો? તો કે ઘુવડ. હજી એક વર્ડ તમને કહું મિત્રો, ક્રો. CROW. ક્રો એટલે શું થાય મિત્રો? તો કે કાગડો થાય. ક્રો એટલે શું થાય મિત્રો? તો કે કાગડો થાય. તો મિત્રો, આ હતા બરાબર છે મોસ્ટ આઈએમપી અથવા તો ઇમ્પોર્ટન્ટ પક્ષીઓના નામ. આશા રાખું છું તમને આ માહિતી ગમી હશે. મિત્રો, માહિતી ગમી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. મિત્ર મંડળમાં આ વિડીયોની લિંકને ફોરવર્ડ જરૂર કરી દેજો. જલ્દી જ મળીશું એક આવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.